અમદાવાદના પ્રહલાદનગરમાં આવેલા ગાર્ડનમાં અમ્યુઝમેન્ટ પાર્ક્સ ફરીથી શરૂ કરવામાં આવશે. ગુરુવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ પાર્કમાં બાળકો વિવિધ રાઇડ્સનો આનંદ લઈ શકશે. પાર્કમાં 14 વર્ષથી નીચેના બાળકો માટે ટિકિટનો ભાવ ₹20 અને તેનાથી ઉપરના તમામ લોકો માટે ₹30 રાખવામાં આવ્યો છે. પૂરતી સુરક્ષા વ્યવસ્થા અને સર્ટિફિકેટ્સ મળ્યા બાદ આ અમ્યુઝમેન્ટ પાર્ક ફરીથી શરૂ થશે. આગામી 15 દિવસ બાદ અમ્યુઝમેન્ટ પાર્ક ખુલ્લું મૂકવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત જુદા જુદા એમ્યુઝમેન્ટ પાર્ક વસ્ત્રાપુર ખાતે આવનાર સમયગાળા દરમિયાન લગભગ 15 દિવસની અંદર પ્રહલાદનગર ગાર્ડનની અંદર જે એમ્યુઝમેન્ટ પાર્ક આવેલો છે તે શરૂ થવા માટે જઈ રહ્યો છે, જેની અંદર નવી અલગ અલગ પ્રકારની રાઇડો છે. આ રાઇડોને કારણે જે બાળકોને આવનાર સમયમાં જ્યારે વેકેશન પડવા જઈ રહ્યું છે ત્યારે બાળકો મનોરંજન કરી શકે એ માટે મહાનગરપાલિકાએ ગઈકાલની સ્ટેન્ડિંગ કમિટીની અંદર એપ્રુવલ આપી છે. તે તમામ નિરીક્ષણો અને તમામ લાયસન્સો આવી જાય તરત જ આ એમ્યુઝમેન્ટ પાર્ક આગામી 15 દિવસની અંદર શરૂ કરવામાં આવશે.